નમસ્કાર, જય દ્વારકાધીશ. તો સાનિયા મરચાની પથારી ભરવાનું ચાલુ કરી દીધું છે. આપણે ઢગલી કરી નાખી છે. જોઈ લો, મરચાં એકદમ સુપર ક્વોલિટી શાઇનિંગવાળા છે. હજી 3 ક્યારા બાંધવાના બાકી છે. હજી એમાં વીણાટ થઈ ગયો છે ખાલી, અને હરખું સુકાય પછી આપણે ચાલુ કરવાના છીએ. તો આવી રીતના આપણે ઢગલા કરી નાખ્યા છે, જેથી આપણને ભરવામાં આસાની રહે. તો જો આ રીતના ઢગલા અમે બધા ફેમિલી મેમ્બર ભેગા થઈને કરી નાખ્યા છે. હવે કંદાન પાથરીને આ ઢગલીઓ ભરી લેવાની થાય છે. તો જો મરચાંની ક્વોલિટી તમે જોઈ લો એકવાર. સુપર ક્વોલિટી માલ છે. સાનિયા મરચાં છે આપણા. તો આગળ જઈએ અને તમને બતાવું. આ બીજા 3 ક્યારા છે, એમાં થોડોક હવા જેવું લાગે છે, થોડુંક લીલું જેવું લાગે છે, એટલે આપણે આને નથી બાંધવાના. પણ આ 2 ક્યારા આપણે બાંધી દઈશું. તો આ પ્રમાણે ભારીઓ આપણે બાંધતા જઈએ છીએ. જોઈ લો, આમ અત્યારે આટલી બંધાણી છે. તો ટોટલ 25 થી 30 ભારીની અંદાજો છે આપણને. ઓછામાં ઓછા 25 ભારીનો અંદાજો છે આ 5 ક્યારામાંથી. કારણ કે એક ક્યારામાંથી એવરેજ 10 ભારી તો નીકળે જ છે દર વખતે. તો આ વખતે પણ 10 ભારી એક ક્યારે થાય એવી ગણતરી છે. અને 5 છે, તો એક ક્યારાના 10 એટલે એમ ટોટલ 25ની અમારી અંદાજિત ટાર્ગેટ છે અમારો સાનિયા મરચાંનો ભારીઓનો. તો જો આ આપણે પાછા આવી ગયા છે, મરચાં બંધાઈ ગયા 2 ક્યારાના. તો આમાં ટોટલ 20 ભારી બંધાઈ ગઈ છે. માફ કરજો, 10 ભારી બંધાણી છે. 5 એક ક્યારામાંથી બંધાઈ છે, એટલે 2 ક્યારાની 10 થઈ છે. તો આ પ્રમાણે છે, એટલે ટોટલ 10 ભારીઓ આપણે બાંધી છે અત્યારે. તો હવે બીજા 2 ક્યારાની 10 થશે એટલે 20, ને બીજા 1 ક્યારાની 5 એટલે 25નો આપણો ટાર્ગેટ થઈ જશે. અને જુઓ, સુરત દાદા પણ હવે આથમવા જઈ રહ્યા છે. તો આ છે ઘેરો, અને જોઈ લો આ પથારી આપણી આ પ્રમાણે છે. કલર ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટીનો જ માલ છે. ખૂબ સરસ સાનિયા મરચું આ વખતે ઉતર્યું છે. તો અમારા મરચાં માટે એક વિડીયોને લાઈક કરજો, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તમે કઈ મરચી વાવી છે. તો ચાલો હવે જોઈએ ટ્રેક્ટર આપણું. તો આ રહ્યું ટ્રેક્ટર. તો અહીંયા જો આપણા પ્રિન્સભાઈ ટ્રેક્ટર પર ચડી ગયા છે. અને આ ટ્રેક્ટર આપણે સેકન્ડ હેન્ડમાં લીધેલું છે. તો આ સરસ ટ્રેક્ટર મળી ગયું છે. તો જય દ્વારકાધીશ.